નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે લગભગ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટમાં આપણી નજર સામે જ એક ગુપ્ત કોડ છુપાયેલો હોય છે? હા, આ કોડ એવા નાના પાર્ટ્સ પર રંગીન પટ્ટાઓ તરીકે જોવા મળે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને ઉકેલીએ અને ઇલેક્ટ્રોનિક્સની આ ગુપ્ત ભાષાને શીખીએ. આ જે નાના સિલિન્ડર જેવા પાર્ટ્સ દેખાય છે એને રેઝિસ્ટર કહેવાય છે. અને એના પર જે રંગબેરંગી પટ્ટાઓ છે ને એ કોઈ શોભા માટે નથી. હકીકતમાં એ એક કોડ છે, એક એવી ભાષા જે આપણને એની વેલ્યુ વિશે બધું જ જણાવી દે છે. તો સવાલ એ છે કે આખરે આ રંગોનો મતલબ શું છે? આ રંગીન પટ્ટાઓમાં એવું તો શું રહસ્ય છુપાયેલું છે? ચાલો સાથે મળીને આ કોયડો ઉકેલીએ. પણ આ કોડને સમજીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આ રેઝિસ્ટર ખરેખર કરે છે શું? કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં એનું આટલું બધું મહત્વ કેમ છે? તો સીધી વાત કરીએ તો રેઝિસ્ટરનું મુખ્ય કામ છે કરંટના ફ્લોને રોકવાનું, એનો વિરોધ કરવાનું. તમે એને સર્કિટનો સ્પીડ બ્રેકર પણ કહી શકો. એનું કામ બસ એટલું જ છે કે સર્કિટમાં જરૂર કરતાં વધારે કરંટ ન જાય અને બધું બરાબર ચાલે. હવે જરા એની બનાવટ પર નજર કરીએ. મોટા ભાગના રેઝિસ્ટરની અંદર શું હોય? એક સિરેમિકનો સળિયો હોય અને એના પર કાર્બનની એકદમ પાતળી ફિલ્મ ચડાવેલી હોય છે. આ ફિલ્મ જ વીજળીના પ્રવાહને રોકે છે. અને હા, આખી સિસ્ટમને બહારથી એક ઇન્સ્યુલેટિંગ કોટિંગથી સુરક્ષિત કરાયેલી હોય છે. સારું, તો હવે પાછા આવીએ આપણા મુખ્ય મુદ્દા પર. ચાલો આ રંગીન કોડને સમજવા માટેની એકદમ સરળ એવી 4 સ્ટેપની સિસ્ટમ જોઈએ. આ સિસ્ટમ એકદમ સીધી અને સરળ છે. જુઓ, જે પહેલા 2 કલરના પટ્ટા છે એ આપણને 2 આંકડા આપશે. પછી જે ત્રીજો પટ્ટો છે એ છે મલ્ટીપ્લાયર, એટલે કે એ નક્કી કરશે કે પહેલા 2 આંકડા પાછળ કેટલા શૂન્ય લગાવવા. અને છેલ્લો જે ચોથો પટ્ટો છે એ એની ચોકસાઈ બતાવે છે, જેને આપણે ટોલરન્સ કહીએ છીએ. અને આ કોડને ઉકેલવા માટે આપણને એક ચાવી તો જોઈશે ને? બસ એ જ ચાવી છે આ રેઝિસ્ટર ડીકોડર ચાર્ટ. આ ચાર્ટ જ આપણી ગુપ્ત ચાવી છે. અહીં જોઈ શકાય છે કે દરેક રંગ એક ચોક્કસ નંબર અને મલ્ટીપ્લાયર સાથે જોડાયેલો છે. જેમ કે જો પહેલો પટ્ટો લાલ હોય તો એનો આંકડો 2 થાય અને જો ત્રીજો પટ્ટો લાલ હોય તેનો મલ્ટીપ્લાયર 100 થાય. બસ આ ચાર્ટ હાથમાં હોય એટલે કોઈ પણ કોડ ઉકેલી શકાય. થિયરી તો બહુ થઈ ગઈ, ખરું ને? ચાલો હવે આ બધું પ્રેક્ટિકલમાં જોઈએ. એક સાચું ઉદાહરણ લઈને આખી પ્રોસેસ સમજીએ. ઓકે, તો આપણી પાસે આ એક રેઝિસ્ટર છે. એના પર જે કલર છે એનો ક્રમ બરાબર જોઈ લો. પીળો, પછી કાળો, પછી નારંગી અને છેલ્લે સોનેરી. ચાલો સ્ટેપ બાય સ્ટેપ એને ડીકોડ કરીએ. તો ચાર્ટ પ્રમાણે પહેલો પટ્ટો પીળો છે અને પીળા રંગ માટેનો આંકડો છે 4. બસ આપણને પહેલો આંકડો મળી ગયો. હવે બીજો પટ્ટો એ કાળો છે, જેનો મતલબ છે 0. તો આપણી પાસે હવે 2 આંકડા છે, 4 અને 0, એટલે કે 40. આગળ ત્રીજો પટ્ટો નારંગી છે, જે આપણો મલ્ટીપ્લાયર છે. ચાર્ટ પ્રમાણે નારંગી એટલે 10ની 3 ઘાત, મતલબ કે 1000. તો સીધો હિસાબ છે, આપણે 40ની પાછળ 3 શૂન્ય લગાવવાના છે. બસ આ બધાને ભેગું કરતા આપણને જવાબ મળે છે 40,000 ઓહમ. જોયું કેટલું સહેલું હતું આ? આપણે આ કોડને બહુ આસાનીથી ઉકેલી નાખ્યો. પણ ઊભા રહો, હજી એક વાત બાકી છે. ચોથો પટ્ટો સોનેરી છે. આ આપણને ટોલરન્સ બતાવે છે, જે છે ±5%. આનો મતલબ એવો થાય કે આ રેઝિસ્ટરની અસલી કિંમત 40,000 ઓહમથી 5% વધારે કે ઓછી હોઈ શકે છે, એટલે કે લગભગ 38,000થી 42,000 ઓહમની વચ્ચે. તો હવે આ ગુપ્ત કોડનું રહસ્ય આપણી સામે ખુલી ગયું છે. હવે કોઈ પણ સર્કિટ બોર્ડ જોઈને એના એક ખૂબ જ મહત્વના પાર્ટને સમજી શકાય છે. તો હવે જ્યારે ઇલેક્ટ્રોનિક્સની આ નવી ભાષા શીખી લીધી છે, ત્યારે ઇલેક્ટ્રોનિક્સની આ દુનિયામાં આગળ શું જાણવું ગમશે?